હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં જશો? તો આપણે અત્યારે પાણીની બોટલ લઈને જઈએ છીએ ઘરે. 4 વાગી ગયા છે, આપણે રોજનો ટાઈમ છે કોફી પીવાનો, તો આપણે ઘરે જઈએ છીએ. જો તડકો ફૂલ છે બહુ અત્યારે, આપણે આ સમય જેવો લઈએ છીએ આપણે ઘરે જવાનો, તડકાનો તે તડકો ફૂલ છે. આ પાણીની બોટલ મારા હાથમાં છે, તો હવે 4 વાગી ગયા એટલે કોફી તો પીવી જ પડે. રોજની જે આદત છે ત્યાં સુધી માથું દુખે ન પીવી તો આપણે જઈએ છીએ ઘર તરફ. ને જો તમે કેટલો તડકો છે બહુ, અને નેરનું કામ શરૂ છે, હજી પૂરું થયું જ નથી અને થશે જ મને એવું લાગે છે. જેમને એમનું પડ્યું છે, ઘણો ટાઈમ થઈ ગયો છે ને હવે તડકાના ચાલીને આપણે જઈ. તો આ છે મારા ઘર તરફ જવાનો રસ્તો, તો હવે આપણે ઘરે જઈ. તડકાનું બોલાતું પણ નથી, એવો તડકો પડે છે ને આપણે અત્યારે ચાલતા ચાલતા જઈએ છીએ, પણ તડકો એવો પડે છે ને કે ચલાતું પણ નથી, એવો અત્યારે ગરમી થાય છે. અને આ મારા તારા ઘર તરફ જવાનો રસ્તો છે ને, તો આ તો તમે જોઈ જોતું મકાન, જે મારું મકાન બને છે એવડું. તો હાલો તમને મકાન તરફ લઈ જઈને મકાન બતાવું. તો જો સૌથી પહેલાં તો આ નીહણી આવી ગઈ છે, આપણે કાંટા આડા નાખી દીધે છે કારણ કે માલ ઢોર આવે છે એટલા માટે. અને આ જેથી કામ શરૂ છે, આ મેન ગેટ છે જે આ ઉપરનું, આ તમે જુઓ એલિવેશન કહેવાય, ઈંટો પડી છે, જે કામ શરૂ છે. આપણે આ મેન દરવાજો છે અને સામે દેખાય બહારનો દરવાજો દેખાય છે. અને આપણે હજી કામ શરૂ છે, પણ કડિયાની વાટેથી કડિયા આવે પછી કામ થશે, કારણ કે કડિયાને પણ અત્યારે કામ શરૂ છે બીજે, તો એ આવશે તો પછી આપણે કામ શરૂ થાય. તો ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે અને પછી તમને આપણે જ્યારે કામ શરૂ થાય ત્યારે પણ આપણે તમને દેખાડશું. તો આ છે મારા રૂમની તરફ આવવાનો રસ્તો, તો આપણે આ સાઈડની રૂમ છે ને આ છે રૂમની અંદર બાથરૂમ. આ સાઈડનું રૂમની અંદર બાથરૂમ છે, આ બીજી રૂમ છે, આ બીજી રૂમ તરફ આવવાનો રસ્તો છે. અને આ લાઇટ ફિટિંગ કરેલું છે, લાઇટનું કામ કર્યું હતું તો લાઇટ ફિટિંગ કરી દીધી છે. અને પ્લાસ્ટરની માટે છે, પ્લાસ્ટર કરવાનો છે આપણે અત્યારે, અને પછી હજી ઉપર બીજો માળ લેવાનો છે. ને આપણે આ તોરણ બાંધ્યા હતા જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી ભગવાન શ્રી રામની, ત્યારે આપણે અહીંયા પૂજા કરી હતી, તો અહીંયા પણ તોરણ બાંધ્યું હતું. અને આપણે પૂજા કરી એટલે એ માટે તોરણ બાંધ્યું. અને તમે જો સાથીઓ બનાવ્યો, આપણે ભગવાનની પૂજા કરી હતી એટલા માટે. અને આપણે બહાર તરફનો રસ્તો છે, જે આપણે અહીંથી બહારથી અહીંયા બહાર દિવાલ આવી જાય છે. આ વેકરો ઘણો બધો પીડ્યો છે અહીંયા, અને પહેલાં પણ પીડ્યા છે, હજી ઘણું ખરું કામ બાકી છે. અહીંયા વેકરો સાળેલો પીડ્યો છે. અને અહીંયા લાઇટના બોડી અહીંયા બધા ફિટિંગ કરેલા છે. તો આ ઉપર કેટલા બધા બીમ નાખ્યા છે જોવો તમે, મકાન મજબૂત બનાવ્યું છે. અને આવડું બોડિયું છે. અને આ જે તમે અમારી પાસે જુઓ તો આ પહેલાં તો આગળ અહીંથી આવવાનો રસ્તો છે, અને મારી પાસે જુઓ તમે 2 રૂમ સાઈડનો છે. આ 2 બાજુ રૂમો છે, આ 2 બાજુ રૂમો આવશે. અને અહીંયા આવશે કિચન, આ કિચન આવશે. અને આ જે બોર્ડ છે એ બોર્ડ પ્રમાણે આ સાઈડમાં આવશે દિવાલ, અહીંયા આવશે દિવાલ. અને અહીંયા આવશે ડાઇનિંગ હોલ આવશે. અને પછી અહીંયા છે મેન હોલ, અહીંયા જે વેકરો પડ્યો છે એ મેન હોલ. આ સાઈડમાં બારી છે, અને આપણે પ્લાનિંગથી બનાવેલું છે, એન્જિનિયરિંગ પ્લાનિંગથી. તો હજી એમાં કામ બહુ ઝાઝું છે, કામ ખૂટે એવું છે નહીં, એટલે બહુ વાર લાગી જશે એવું છે. તો આપણે અત્યારે કડિયાની દાડિયાની બધાની રાહમાં જઈ, આવશે ક્યારે થશે. અને આ જે છે બહારનું એલિવેશન છે, નીંગણી પડી ને અહીંથી મારા પાછળના તરફ રસ્તા જવાનો રસ્તો છે. અહીંયા પાછળ ઈટું પડી, ત્યાં મારે ડાયરેક્ટ ઘરે નીકળી શકીએ. ત્યાં આપણે ગલી બનાવેલી છે, તો ત્યાં હલે એવું નથી ને કે તમને ત્યાં પણ દેખાડી દે. આ છે મારા બહાર જે અત્યારમાં હાલમાં રહી છે એ ઘર તરફ જવાનો રસ્તો. આ કાંટામાંથી હાલવું પડશે. જો આપણે અમારા ઘર તરફ જે આપણે અત્યારે રહી છે એ રસ્તો જવાનો છે, તો ત્યાં તરફ જવાનું છે આપણે. જો અને ઉજાગરો છે રાતનો, ને ઉજાગરા છે ને આપણે મારા ઘર તરફ જવાનો રસ્તો તમે ઘણા વિડીયોમાં જોયો છે મારું ઘર. તો આપણે ઘરે જઈને હવે કોફી પી લઈએ હવે. તો આ છે મારા ઘર તરફ જવાનો રસ્તો. મને પૈસા હાલે તો આ બોટલ મૂકી દે, તો બોટલ મૂકી દે, જા બોટલ મૂકી દે, જા ત્યાં મૂકી દે અંદર. પૈસા લાય પૈસા લાય, તો પૈસા આપ તો ટકી. આપણે ટકીબેનને રમાડતા હતા. ટકીબેન જો વિયા ગયા છે મારી પાછળ. ને આપણે આ જો ઘરમાંથી જઈ, તો આ જે ઘરમાંથી તમને બતાવું, જે પાછળનો ગલીવાળો રસ્તો મેં જે કીધો હતો, આ ગલીવાળો રસ્તો છે પાછળનો. અને આ છે મેન બજાર, જે આગળથી દેખાય એવડે. અને આ છે મારા ઘરની પાછળનો રસ્તો, તો તમે જોયો. અને હવે આપણે જઈશું ઘરે, જે અમારા અહીંથી ઘરે પણ આપણે કોફી પીને આવી ગયા છીએ આપણા મેડી ઉપર, આપણા ઘરે જે આપણે રહી છે ત્યાં. તો મારે બુલેટનું લઈ જવાનું હતું સાયલેસર, એટલા માટે હું આવ્યો હતો. મારે બુલેટમાં સાયલેસર નખાવું છે, તો આ સાયલેસર ફાટી ગયું છે, તો મારે બીજું બદલાવવું છે એટલા માટે. તો હું અહીંયા આવ્યો હતો મેળી ઉપર ને કોફી પી લીધી આપણે, ને હવે આપણે જવાનું છે દુકાને.
કારણ કે હવે મોડું થઈ ગયું છે, 4:30 થઈ ગયા છે. આ જો મારે બહારની તરફનો નજારો, ગેલેરી, અહીંથી મારું નવું મકાન દેખાય. તો અહીંથી મારું નવું મકાન દેખાય. જો ધાબુ જે આપણે ગયા હતા એ. હવે આપણે જઈએ નીચે, વાગી જઈશ. હા છે ગેલેરી તરફ રસ્તો, આપણે નીચે ઉતરવાનું અહીંથી. પડીએ ને એટલા માટે રાખવું પડે ને. હવે આપણે જવાનું છે દુકાને. જો બહાર તો પાણીની બોટલ ભરી લઈ, પછી જઈએ દુકાને. તો ચાલો આપણે હવે પાણી ભરી લઈએ અને પાણી ભરીને પછી આપણે જવાનું છે દુકાને. તો ચાલો હવે પાણી ભરીને જઈએ આપણે. હવે પાણીની બોટલ લઈને હવે જઈએ છીએ દુકાને ચાલીને. તો હવે મોડું થઈ ગયું છે, 4:30 વાગી ગયા છે. ને આજે તમને બહાર બતાવ્યું હતું મકાન, આ બહારનો રસ્તો છે, બહાર તરફનું. ને આજે તમને કીધું તે આજે નીરણીને અહીંથી ઉપરથી ચડવાનું છે. તો હાલો હવે આપણે દુકાને જઈએ છીએ, બરાબર. તો હવે ત્યાં જઈને વાત કરીએ આપણે. પરસેવાના ગરમીના આપણે પરસેવાના કેવા થઈ ગયા જોવો તમે, કાળા મસ્ત થઈ ગયા. તડકો જ અત્યારે એટલો પડે, ચાલીને આવ્યો દુકાને એટલે તડકો જ એટલો બધો છે. જો તમે પરસેવાના કેવા થઈ ગયા. તો આપણે એ હતું, એ નવું મકાન છે આપણું. નવું મકાનનું કામ શરૂ છે. આપણે નવું મકાન તમને બતાવશું આગળ બનશે પછી. અત્યારે એ કામ શરૂ છે, કામ પૂરું થાય તો પણ આપણે વિડીયો બનાવશું, અને કામ શરૂ થાય તો પણ આપણે વિડીયો બનાવીશું. અને આપણે હવે આવી ગયા છે આપણી દુકાનમાં. તો હવે ઘડીક કરશું આરામ, સોરી કામ કરવાનું છે આપણે, આરામ નહીં. તો ચાલો, તમે અમારી ચેનલમાં જોડાણા છો, નવા આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરો, બેલ આઇકનને પ્રેસ કરો અને કમેન્ટમાં આપણે જય શ્રી રામ લખજો. ચાલો મળીએ બીજા આવા નવા નેક્સ્ટ બ્લોગમાં. આપણું મકાનનું કામ છે, આપણું મકાન તમે જોઈ લીધું છે. આપણે કોફી પીને આવી ગયા છીએ અને અમારી ટકીબેન હતા, ટકીબેન આપણે રમાડતા હતા ઘડી, ને તમને મકાન તો બતાવ્યું હતું. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ.